હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે ગણિત, બેઝિક ગણિત, પ્રિલિમિનરી પરીક્ષા 2025-26ના પેપરનું સોલ્યુશનની જો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો આપણી પાસે વિભાગ એ છે. વિભાગ એ વિદ્યાર્થી મિત્રો સૂચના પ્રમાણે શું કીધું, પ્રશ્નો 1 થી 24, દરેકના કેટલા ગુણ છે? 1 ગુણ છે. 24 પ્રશ્નો છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો 6 ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જો ચર્ચા કરીએ તો 6 ખાલી જગ્યાની અંદર સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પહેલા વિકલ્પોની અંદર ઓપ્શન સી આવે છે, બરાબર છે. બીજા વિકલ્પની અંદર આપણને ઓપ્શન બી મળે છે. ત્રીજાની અંદર આપણને ઓપ્શન ડી મળે છે. ચોથામાં આપણને ઓપ્શન એ મળે છે અને ચોથામાં આપણને ઓપ્શન સી મળે છે. પાંચમામાં આપણને ઓપ્શન સી મળે છે અને છઠ્ઠામાં ઓપ્શન આપણને બી મળે છે. એટલે 8 જવાબ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આવે છે. 6 ખાલી જગ્યા છે. એની અંદર સૌથી પહેલાં આપણને વિદ્યાર્થી મિત્રો કીધું 20a² બી અને 30ab² સ્ક્વેરનો ગુણાકાર કેટલો થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30 દૂની 60. તો 60a² b² આપણને જવાબ મળે છે. અહીંયા ખોટો જવાબ ટીક કરેલો છે વિદ્યાર્થી મિત્રો. સુરેખ બહુપદી p(x) બરાબર 3x - 7નું શૂન્ય. તો 7ના છેદમાં આપણને કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? 3 મળે છે. જો 5pa બરાબર 3pa² હોય તો pa² બરાબર કેટલું? તો 5/8. જો sin θ બરાબર t હોય તો cos θ બરાબર શું હોય? તો વર્ગમૂળમાં 1 - t². બરાબર છે. 11મો પ્રશ્ન છે વર્તુળને સ્પર્શ કરતી રેખા વર્તુળને કેટલા બિંદુ હોય છે? 1 બિંદુ હોય છે. 12મો પ્રશ્ન છે જો અવલોકન 15, 17, 23, 28, 23, 25, 19, 28નો બહુલક 23 હોય તો x + 7 બરાબર આપણને 30 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. 2 ધન પૂર્ણાંક a અને b માટે ગુસા ab 15 તો લસા ab બરાબર 162 હોઈ શકે? તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ત્યારબાદ દ્વિઘાત બહુપદી બહુઘાત 3x² + 5x - 2નો શૂન્યનો સરવાળો 5/3 મળે છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. 15મો પ્રશ્ન છે જો દ્વિઘાત સમીકરણને એક જ મૂળ હોય તો સમીકરણો સુસંગત નથી. તો આપેલું વિધાન પણ બિલકુલ સાચું છે. 16મો પ્રશ્ન છે 2020ના વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 17, એક શબ્દોમાં વાક્યમાં જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. જો કોઈ સમાંતર શ્રેણી a25 - a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત d બરાબર કેટલો? તો જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો 24. જો ચતુર્ભુજ ABCDમાં ખૂણો a બરાબર ખૂણો c - 40 હોય તો ખૂણો a શોધો. તો 70. 400 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ થાય તો તેની સંભાવના કેટલી? 0.035 છે. તો તેનું અનુકૂળ પત્તાની સંખ્યા શોધો. તો 14. 20મો પ્રશ્ન છે કોઈપણ માપિત માટે દરેક અવલોકનનો મધ્યમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો? તો 0. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોડકા આવે છે. જે જોડકા જોડવાના છે શંકુનું ઘનફળ તો 1/3 πr² એટલે ઓપ્શન બી. ગોળાનું ઘનફળ તો 4/3 πr³ એટલે ઓપ્શન એ. 23મો પ્રશ્ન 20 મિનિટનો સમયગાળા કાંટા દ્વારા કેટલો ખૂણો બનાવે છે? તો 120. 45 મિનિટ સમયગાળાના કાંટા દ્વારા બનાવતો ખૂણો કેટલો? તો 270. વિભાગ બી આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 9 પ્રશ્નો લખવાના છે. પ્રત્યેક પ્રશ્નોના 2 ગુણ છે. 18 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીની અંદર પણ શું કીધું છે? 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6ની ગણતરી કરીને જવાબ લખવાના છે. પ્રત્યેક પ્રશ્નોના 18 ગુણ છે અને 6 પ્રશ્નો લખવાના છે એટલે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી. થેલ્સનો પ્રમેય લખી સાબિત કરવાનું છે આપણે. તો થેલ્સનો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કેટલા પ્રમેય લખવા? કુલ 4 પ્રશ્નો લખવાના છે. 20 ગુણનો વિભાગ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈએ તો વિભાગ બીનું સોલ્યુશન છે દ્વિઘાત બહુપદી 3x² - 4. અહીંયા આપણને સોલ્યુશન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો. બરાબર છે. ત્યારબાદ આપણી પાસે આવે 26મો પ્રશ્ન શૂન્યનો સરવાળો 0 અને ગુણાકાર વર્ગમૂળમાં 5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો.
તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીને આપણે અહીંયા જવાબ આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન છે. 27મા પ્રશ્નની અંદર પણ અહીંયા સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો આપ્યું છે. શૂન્ય અવયવ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ અહીંયા જવાબ છે. સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે 28મો, એનું પણ વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન અહીંયા આપ્યું છે, જેનો જવાબ આવે છે ડી બરાબર 7/3 અને એસ 13નો સરવાળો 273 મળે છે. 29મા પ્રશ્નોની અંદર પણ કીધું છે વિદ્યાર્થી મિત્રો 253 કયું પદ છે, તો 51મું પદ છે, એનું પણ અહીંયા સોલ્યુશન તમને આપેલું છે. 30મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અંતર શોધવાનું કીધું છે, તો આપણને જવાબ કેટલો મળે છે 3 અથવા -9 જવાબ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન છે સમાંતર ચતુર્ભુજનું સૂત્ર શોધવાનું છે, તો અહીંયા એનું પણ સોલ્યુશન અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે સ્ક્રીન ઉપર. એનું પણ જવાબ તમને x બરાબર 6 અને y બરાબર 3 મળેલા છે. 32મા પ્રશ્નોનું પણ સોલ્યુશન ત્રિકોણ એબીસી વાળો વિદ્યાર્થી મિત્રો, એનો પણ જવાબ તમને અહીંયા સ્ક્રીન ઉપર મળે છે. સાઇન સીનું વેલ્યુ આપણને 24/25 અને ટેન સીની વેલ્યુ 24/7 આપણને મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 33મા પ્રશ્નોનું પણ અહીંયા આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોવા મળી રહ્યો છે, બરાબર છે, જે 67/12 જવાબ મળે છે આપણને. ત્યારબાદ 34મો પ્રશ્ન થાંભલા અને ઉન્નતિ કોણ, આપણે અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો 34.6 મીટર જવાબ મળે છે. 100 પીસનું કુલ પૃષ્ઠફળ આપણને 35મો પ્રશ્ન છે. આકૃતિ આધારિત પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ક્ષેત્રફળ શોધેલું જોઈ શકો છો. 36મા પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સોલ્યુશન સ્ક્રીન ઉપર આપે છે, તમે જોઈ શકો છો અને એની ગણતરી પણ તમે લઈ શકો છો. 37મા પ્રશ્નોનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને મધ્યક શોધવાનું કીધું છે, બરાબર છે, એ પણ અહીંયા જવાબ તમને 137 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીની અંદર દ્વિચલ-સુરેખ સમીકરણની રીતે ઉકેલવાનું કીધું છે, એની પણ ગણતરી અહીંયા સ્ક્રીન ઉપર આપી છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો આરામથી અને લખી શકો છો. બે પૂરક કોણની વાત કરીએ તો બે પૂરક કોણનો પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન તમને જોવા મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો. 40મા પ્રશ્નોનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન આપેલું છે, જે તમે આરામથી એને જોઈ શકો છો અને લખી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 4 પદો અથવા 13 પદો આપણને જવાબ મળે છે. 41મા પ્રશ્નોનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન આપ્યું છે, એ પણ તમે જોઈ શકો છો. 42મો પ્રશ્ન રેખાખંડ એબીના ત્રિભાગ બિંદુઓના યામ પણ આપણને જણાવવાના કીધા છે, એનું પણ આપણે વિદ્યાર્થી મિત્રો યામ શોધેલા છે. -1 0 -4 અને 2 આપણને જવાબ મળે છે, એ પણ આપણે જોઈ લીધું. 43મા પ્રશ્નોનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સાબિતીવાળો છે, એ અહીંયા શોર્ટમાં સાબિતી કરીને બતાવેલું છે. 44મો પ્રશ્ન વર્તુળની પર દોરેલા સ્પર્શકની લંબાઈ આપણને શોધવાનું કીધું છે ટીપી, જે 4 વર્ગમૂળમાં 3 પણ અહીંયા જવાબ મળ્યું છે. પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે ગણતરી કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ 45મો દાખલો છે રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીઓનો ગુણોત્તર, તો અહીંયા ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો 28 પોઈન્ટ આપણને કેટલા મળે છે 6 મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 46મો પ્રશ્ન છે પાસા ફેંકીએ ત્યારે તેની સંભાવના 4 કરતાં મોટી હોય, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1/3 અને 3 કે 4, તો એનો પણ જવાબ છે 1/3. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય છે ગણિતનું પ્રશ્નપત્રનું સોલ્યુશન, જે વિભાગ એ, બી અને સીનું સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.